સાંસદ કચ્છ કાર્નિવલ 13 વર્ષ બાદ ફરી ભુજના હમીસર કાંઠે ઉજવણીની તૈયારી. કચ્છી નવા વર્ષના દિવસે ઉત્સાહનો માહોલ. ભુજ શહેર માટે આનંદના સમાચાર છે. આ વખતે કચ્છી નવું વર્ષ એટલે કે અષાઢી બીજના દિવસે ભુજના હમીરસર તળાવ કાંઠે 13 વર્ષ બાદ ફરી એકવાર સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન થવાનું છે. 27મી જૂનના રોજ સાંજે 7 વાગે આ કાર્યક્રમનો પ્રારંભ સાંસદ શ્રી વિનોદ ચાવડા દ્વારા કરવામાં આવશે. હાલે તાબડતોબ તૈયારી શરૂ થઈ ગઈ છે અને સમગ્ર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કાર્નિવલની ખાસ વાત એ છે કે આ કાર્યક્રમ છેલ્લા ઘણા વર્ષોથી બંધ હતો. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અષાઢી બીજના દિવસે કચ્છ કાર્નિવલ યોજાયો હતો, પરંતુ ત્યારબાદ વડાપ્રધાન બન્યા પછી આ પરંપરા બંધ થઈ ગઈ હતી. હવે 13 વર્ષ પછી ફરીથી ભુજ શહેર આ ભવ્ય પરંપરાને જીવંત કરવા જઈ રહ્યું છે. કાર્નિવલ માટે ભુજ નગરપાલિકા, વિવિધ સંસ્થાઓ, શાળાઓ, કોલેજો અને સમાજના લોકો જોડાઈને 64 જેટલી કૃતિઓ રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. આશરે 1.5 કિલોમીટરના રૂટ પર આ શોભાયાત્રા યોજાશે. માર્ગો પર લાઇટિંગ, માર્ગ સફાઈ અને વ્યવસ્થાઓ માટે કામગીરી જોરશોરથી ચાલી રહી છે. સ્થાનિક લોકોએ પણ ઉમંગ વ્યક્ત કર્યો છે. મનોજભાઈ ત્રિવેદી અને સુરેશભાઈ જોશી જેવા ભુજના રહેવાસીઓનું કહેવું છે કે કચ્છી નવા વર્ષની ઉજવણી હવે યાદગાર બની રહેશે અને નવયુવાનોમાં જાગૃતિ અને સાંસ્કૃતિક ગર્વ વધશે. ભુજ નગરપાલિકા કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આ કાર્નિવલ માત્ર ભવ્યતા નહીં પણ કચ્છની ઓળખ અને સંસ્કૃતિનો ઉત્સવ છે. તમામ જનતાને આ કાર્યક્રમમાં ભાગ લેવાની અપીલ છે. કુલ મળીને કચ્છના લોકો માટે આ કાર્નિવલ માત્ર કાર્યક્રમ નહીં પણ ઇતિહાસ પુનરાવૃત્તિ જેવું છે, જ્યાં સંસ્કૃતિ, ઉત્સાહ અને એકતા નજર પડે છે. આગામી 27મી તારીખે ભુજની અંદર હમીસરના કાંઠે સાંસદ કચ્છ કાર્નિવલનું આયોજન થવા જઈ રહ્યું છે, જેની તૈયારીઓ અત્યારે ચાલુમાં છે અને ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે 2005થી 2013 સુધી સતત કચ્છ કાર્નિવલનું આયોજન થતું હતું અને ઓપરેશન સિંધુ પછી જ્યારે કચ્છની ધરતી ઉપર આવ્યા ત્યારે એમણે અષાઢી બીજ કચ્છી નવા વર્ષની કચ્છવાસીઓને જ્યારે શુભકામના પાઠવી હતી, ત્યારે અમને અને અમારી ટીમને વિચાર આવ્યો કે પુનઃ એકવાર કચ્છ કાર્નિવલ યોજવામાં આવે અને જે ભવ્ય આયોજન થયું છે, 64 જેટલા ટેબલો છે અને અલગ અલગ કૃતિઓના માધ્યમથી આ કાર્નિવલની અંદર સૌ લોકો સાથે જોડાશે. એનો પ્રારંભ બાબા સાહેબની પ્રતિમા ખેંગારપાટ પાસેથી એનો પ્રારંભ થશે અને લેકવ્યુ પાસે જે છે કે ત્યાં એ કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવશે અને ઉમેદનગર તરફ જતો રસ્તો ત્યાં એનું સમાપન થશે. ત્યારે આટલું મોટું ભવ્ય આયોજન જ્યારે પુનઃ એકવાર કાર્નિવલના માધ્યમથી થઈ રહ્યું છે, એક લોક ઉત્સવ જેવા પ્રકારો એક અલગ જ પ્રકારનો થઈ રહ્યું છે, ત્યારે હું સૌ કચ્છીઓને, સૌ લોકોને હું નિમંત્રણ પાઠવું છું, આમંત્રણ પાઠવું છું અને આપણે સૌ સાથે મળી કરીને આ કાર્નિવલ લોક ઉત્સવને સૌ આપણે માણીએ એવી આપ સૌને તમારા માધ્યમથી અપીલ કરું છું. કચ્છી નવું વર્ષ એટલે અષાઢી બીજ નિમિત્તે કચ્છ કાર્નિવલ થવા જઈ રહ્યું છે, સાંસદ કચ્છ કાર્નિવલ, અને સતત 5 વર્ષ સુધી આ કાર્નિવલ ચાલુ રહેશે. 2013માં જ્યારે આપણા નરેન્દ્ર મોદી સાહેબ CM હતા ગુજરાતના, ત્યારે છેલ્લી વખત થયેલું હતું. ત્યારબાદ અત્યારે 2025ની અંદર આ સાંસદ કચ્છ કાર્નિવલ થવા જઈ રહ્યું છે. આશરે 1.5 કિલોમીટરના ગાળામાં આ કાર્નિવલ થવા જઈ રહ્યું છે અને ટોટલ 64 કૃતિઓએ કચ્છી ભૌતિકગત જે સંસ્કૃતિ છે એ બધાએ આની અંદર ભાગ લીધેલ છે. મારું નામ સુરેશ જોશી, હું SBI રિટાયર એમ્પ્લોયી છું અને આ કાર્નિવલ વિશે વાત કરીએ તો 2013માં નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે છેલ્લે કાર્નિવલ અહીંયા થયું હતું અને એના પછી બંધ થઈ ગયું હતું. તે 2024માં ફરીથી ચાલુ થવા જઈ રહ્યું છે, 2025માં ફરીથી ચાલુ થવા જઈ રહ્યું છે. તો આશા રાખીએ કે હવે દર વર્ષે આ કાર્નિવલ ઉજવણી કરવામાં આવે અને કચ્છની એકતાનું દર્શન કરવામાં આવે. મારું નામ મનોજભાઈ ત્રિવેદી અને હું ભુજનો જ રહેવાસી છું. મારો જન્મ પણ ભુજનો છે. જે સાંસદ કચ્છ કાર્નિવલ આયોજન થઈ રહ્યું છે 12થી 13 વર્ષ પછી, લાસ્ટ 2013માં થયું હતું, શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે મુખ્યમંત્રી. આ કાર્નિવલનો ઉત્સાહ ઘણા વર્ષો પછી અમને જોવા મળશે અને જે અત્યારે 12 ને 13 વર્ષના બાળકો છે એને પણ ખબર નહીં હોય કે ભુજ કચ્છ કાર્નિવલ એટલે શું. અત્યારે રણોત્સવ તો થાય છે પણ ભુજની પણ એક આપણી જે છે હમીસર લેક, આ વોકવે
એ આપણું ઘરેણું છે અને આ ઘરેણાને તો નવું શુભોચન થઈ રહ્યું છે અને કાર્નિવલ છે એટલે સ્કૂલના બાળકો, વડીલો અને નવા કચ્છી વર્ષમાં બહુ ઉત્સાહ અને આનંદથી યોજાઈ રહ્યું છે. અને એવું પણ લાગે છે કે આ ફેરે અષાઢી બીજની આપણે કચ્છમાં પણ રજા હશે તો કાર્નિવલ બહુ એકદમ સારી રીતે ઉજવાશે. બહુ મોટી સંખ્યામાં માણસો બહારથી આવશે, કચ્છના આવશે અને અત્યારે આજે જ મેં સમાચાર છે કે લગભગ 70થી 80 પ્લોટો હશે. એમાં દરેક સંસ્કૃતિના અલગ અલગ પ્લોટો હશે એટલે બાળકોને, વડીલો અને દરેક સમાજ અને જ્ઞાતિ બધે જોડાયેલું હશે એટલે બધે સમાજને પણ એકતા પણ રહેશે. અને આપના માધ્યમથી ને આપને સૌને હું કચ્છ કાર્નિવલની શુભેચ્છા અને અષાઢી બીજની નવા વર્ષની કચ્છની શુભેચ્છા પાઠવું છું. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં 4 ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ. ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે. અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન. અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન, બ્રાઇડલ ચોલી, ક્રોપ ટોપ, મેટર્નિટી ગાઉન, ટેલ ગાઉન, પ્રી વેડિંગ ફોટોશૂટ, લગ્ન પ્રસંગો, પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં 4 ચાંદ લગાવી દેશે. અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ. દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ, એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં. પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ. અમારું સરનામું નોંધી લેશો. મિડ ટાઉન મોલ, શોપ નંબર 110, પહેલે માળે, કોમર્સ કોલેજ સામે, શિવકૃપાનગર, ભુજ, કચ્છ. એક વખત અવશ્ય મુલાકાત લેજો. તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો. કોન્ટેક્ટ નંબર 6358090810 9712337942. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625.
મારુતિ ચોગડે 9930864095, વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.